પંચાયત વિસ્તારમાં સંજય સોસાયટીમાં પાણી લાઇન પંચર અને રોડ તોડફોડથી લોકો પરેશાન। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સગદલપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલી સંજય સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની લાઇનમાં વારંવાર પંચર પડવાના બનાવો સામે આવી રહ્યા છે, જે કારણે સોસાયટીના રહેવાસીઓને પૂરતું પીવાનું પાણી મળતું નથી અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મળતી માહિતી મુજબ 15માં નાણાં પંચ તથા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ સીસી રોડ અને ગટર લાઇનને સોસાયટીના વહીવટદારો દ્વારા પંચાયતની કોઈ મંજૂરી વગર તોડફોડ કરવામાં આવી રહી છે। આથી સરકારી મિલકતને નુકસાન પહોંચે છે અને પાણીનો મોટા પાયે બગાડ થાય છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ પીવાના પાણી માટેનો બોર અને તેનું બિલ ગ્રામ પંચાયત દ્વારા ચૂકવવામાં આવે છે, છતાં પાણી પુરવઠા માટે કોઈ સ્પષ્ટ નિયમન નથી। પરિણામે લાંબા સમય સુધી પાણી ચાલુ રહે છે અને જૂની લાઈનો હોવાના કારણે વારંવાર લીકેજ થાય છે। વધુમાં લોકોનો આક્ષેપ છે કે સરપંચ તથા તલાટી કમ મંત્રી માત્ર વેરા અને વસૂલાતમાં જ રસ દાખવે છે, જ્યારે સોસાયટીના પ્રશ્નો તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। છેલ્લા 4 થી 5 વર્ષમાં સોસાયટીમાં સરપંચ દ્વારા મુલાકાત પણ લેવામાં આવી નથી, જે લોકોમાં નારાજગીનું કારણ બન્યું છે। લોકોમાં ચર્ચા છે કે ગામમાં પંચર થાય તો તેનું બિલ પંચાયત ભરે છે, જ્યારે સોસાયટીમાં થાય તો રહેવાસીઓ પોતે ખર્ચ ઉઠાવવો પડે છે, જે સ્પષ્ટ ભેદભાવ દર્શાવે છે। સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરી દોષી સામે કાર્યવાહી કરવામાં આવે, તેમજ સોસાયટીમાં પાણી અને રોડની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।